લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ રાજકીય પક્ષોએ શરૂ કરી. ભાજપે રાજ્યભરમાં ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી. વાત કરીએ સમાચારની તો ભારતીય જનતા પાર્ટી દ્વારા 3 જ દિવસમાં સમગ્ર પ્રક્રિયા પૂરી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાજ્યની 26 લોકસભા બેઠકો પર 3ના ગ્રુપમાં નિરીક્ષકોને લોકસભા સીટ પ્રમાણે કાર્યકરોને સાંભળવા માટેની જવાબદારી આપવામાં આવી છે. જ્યાં આજે વડોદરા લોકસભા માટે મનુભાઈ ટાવર શહેર કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી. ભાજપના પ્રદેશ કોષાધ્યક્ષ ધર્મેશ શાહ, મંત્રી પ્રમુખ પાનસેરિયા તેમજ કારોબારી સભ્ય ભાવનાબેન દવેની ટીમ વડોદરા કાર્યાલય ખાતે આવી પહોંચી હતી. જ્યાં શરૂઆતમાં સંગઠનના હોદ્દેદારોને સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 5 કલાક બાદ લોકસભા વિસ્તારના ધારાસભ્યો, જિલ્લા તાલુકાના ચૂંટાયેલા સભ્યો સહિત મહાનગરપાલિકાના સભ્યોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. ભારતમાં વર્ષોથી કાર્યકરોને સાંભળવાની પ્રણાલી ચાલી આવી છે. દરેક કાર્યકર નિરીક્ષકો સામે પોતાની રજૂઆતો અને ભાવિ ઉમેદવારની પસંદગીના માપદંડો રજૂ કરે છે. નિરીક્ષકો દ્વારા તમામ રજૂઆતને એકત્રિત કરીને લોકસભા બેઠક દીઠ દાવેદારી કરનાર ઉમેદવારોની યાદી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રજૂ કરવામાં આવે છે. જ્યાં યોગ્યતા અને લોકપ્રિયતામાં આધારે નામોની અંતિમ યાદી તૈયાર કરવામાં આવે છે. જે નામોની યાદી રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પહોંચે છે, જ્યાં ઉમેદવારોની પસંદગી માટે અંતિમ મોહર લગાવવામાં આવે છે. 2014માં નરેન્દ્ર મોદી જ્યારે વડોદરા લોકસભાની ચૂંટણી લડ્યા અને વિજેતા થયા બાદ રાજીનામું આપીને બેઠક રંજનબેન ભટ્ટને સોંપી. ત્યારબાદ સતત 2 ટર્મની લોકસભામાં વડોદરાનું પ્રતિનિધિત્વ રંજનબેન ભટ્ટ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી ચૂંટણી લડ્યા ત્યારે સૌથી વધુ લીડ મેળવવામાં પણ વડોદરા લોકસભાની ગણતરી કરવામાં આવી હતી. જોકે હવે વડોદરા લોકસભામાં ઉમેદવાર બદલાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કોર્પોરેશન હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય કે એમપી, દરેક ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓ પૂરા વિસ્તારની અંદર ત્યાં કાર્યકર્તાઓના સાંભળતા હોય છે ને એ સાંભળીને પછી શીર્ષસ્થ નેતૃત્વ એનો નિર્ણય કરતું હોય છે. આ એક રૂટીન પ્રક્રિયા છે. આજે ગુજરાતમાં બધી જ લોકસભાના વિસ્તારની અંદર આ રીતે મુખ્ય કાર્યકર્તાઓની સાથે વાર્તા વિમર્શ કરી અને જે દર વખતે લોકશાહી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જે પ્રક્રિયા છે એ જ સમય આ રીતની આ વખતે પણ એ જ છે. આ વખતે અચાનક જ રાત્રે જ નક્કી થયું અને સેન્સ પ્રક્રિયા બીજા દિવસથી શરૂ થાય છે. એવું ના હોય, ઘણી વાર વહેલા થયું, ઘણી વાર મોડું થાય, પણ એ સેન્સ પ્રક્રિયા ના એવું કોઈ વસ્તુ